નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી આપનું સ્વાગત કરું છું કાર્યક્રમ વાસ્તુ એક મહાવિદ્યામાં, અને આપ નિહાળી રહ્યા છો મારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ વાસ્તુ એક મહાવિદ્યામાં. અને હંમેશની જેમ મારી સાથે સ્ટુડિયોમાં વાસ્તુ ગુરુ સંતોષજી, આપનું સ્વાગત છે સર. નમસ્તે દર્શક મિત્રો અને સંતોષજી ગુરુ, કે અત્યાર સુધી આપણે અગાઉના એપિસોડમાં જે એક નવા વર્ષની શુભારંભ થઈ ગયો ત્યારે આપણે નવરાત્રિથી લઈ અને દશેરા, ધનતેરસ, કાળી ચૌદસ, નવું વર્ષ, આ બધાના જે એક ખાસ ઇવેન્ટ હતા એમાં જે પૂજા અર્ચના હોય, વાસ્તુની દ્રષ્ટિએ જે પોઝિટિવ ઉર્જા બની રહે અને નેગેટિવ ઉર્જા કેવી રીતે બહાર જાય, એમાં વાસ્તુના પ્રયોગો લઈને આપણે તમામ પ્રકારની ચર્ચા કરી છે. અને ખૂબ જ સારી એવી વાસ્તુ ગુરુએ એવા આપણને ટિપ્સ, માર્ગદર્શન આપવા અને પ્રયોગો પણ આપણને આપ્યા છે. ત્યારે દર્શક મિત્રો, નવા વર્ષમાં જ્યારે નવા દિવસોની શરૂઆત થઈ ગઈ ત્યારે આપણા એક સંકલ્પ બી હશે કે હું હવે આરોગ્યમય રહીશ, હવે હું દાંપત્ય જીવન મારું સારું રહેશે, કેરિયરના હશે, નોકરી, વ્યવસાય, ધંધાના દરેક જગ્યાના આપણે દરેક ક્ષેત્રોના આપણે નવા સંકલ્પો કરીને ચાલવાનો એક પ્રણ લીધું હોય છે. ત્યારે સૌથી પહેલાં જે બાબત જે મુખ્ય હોય છે અને આજની લાઈફસ્ટાઈલમાં જે જરૂરી બની ગઈ કે એક રિલેશનશિપ, એક સંબંધો એક ખૂબ જ મોટી બાબત છે. દર્શક મિત્રો, જ્યારે આપણે બધા ઘણા બધા સંકલ્પ ભલે લેતા હોય નવા વર્ષમાં, સારી વાત છે, પરંતુ સારા સંબંધો સુલભ બની રહે એ ખૂબ જ ફળદાયી બનતા હોય છે અને એ ઘણી બધી પોઝિટિવિટી રાખતા હોય છે જો સારા સંબંધો આપણે રાખતા હોય. તો આજના એપિસોડમાં આપણે વાત કરીશું કે એક રિલેશનશિપ જે બાબત છે એ પછી ભલે પરિવારમાં હોય, પડોશમાં હોય, સમાજમાં હોય, ઓફિસમાં હોય, વ્યવહારમાં હોય, વેપાર ધંધામાં હોય, તો એ બધામાં ખૂબ જ સંબંધો એનો પાયો છે. તો રિલેશનશિપને લઈને વાત કરીએ આજે વાસ્તુગુરુ. તો સૌથી પહેલાં હું એવું માનું છું કે એક પતિ પત્નીના સંબંધો જે છે દંપતીના, એ બેડરૂમથી લઈ અને જે વ્યવહારના વાત, તો એમાં આપણે એક શરૂઆત કરીએ કે એક બેડરૂમની દિશા દંપતીના, પતિ પત્નીના સારા રિલેશનશિપ મેન્ટેન રહે, સારા સુલભ બની રહે, શુભ મળે, તો એની દિશાઓ અને એના બેડરૂમની આપણે એક વાત કરીશું. પહેલાં દર્શક મિત્રો, એક તો નવા વર્ષના બધાને શુભકામનાઓ. નવું વર્ષ ખૂબ સારું જાય. GTPL પરિવાર અને મહાવિદ્યા પરિવાર તરફથી આપ સૌને શુભકામનાઓ. અને નવા વર્ષની અંદર ખૂબ સારી રિલેશનશિપ ક્રિએટ થાય અને સારા માણસો જોડે આપણને મળવાનું થાય અને આપણા ઇન્ટરનલ અને આઉટર બંને જ સોર્સિસ ખૂબ સારા ઓપન થાય એવી શુભકામનાઓ કરું છું. અને હવે જ્યારે રિલેશનશિપની વાત છે ત્યારે દરેક પ્રકારની રિલેશનશિપની વાત છે. એ રિલેશનશિપ હસબન્ડ વાઈફની હોઈ શકે, બાળકો સાથેની હોઈ શકે, કે આપણા પરિવાર સાથે હોઈ શકે. અને સાથે સાથે જ્યારે આપણે માર્કેટની અંદર કામ કરીએ છીએ, તો આપણી ઓફિસ છે કે ફેક્ટરી છે કે આપણી શોપ છે, તો આપણા ક્લાયન્ટ જોડે પણ એક સરસ રિલેશનશિપ ક્રિએટ થાય એમના માટે વાસ્તુની અંદર ઘણા બધા એવા સરસ નિયમો છે. જો આ નિયમોનો આપણે ઉપયોગ કરીશું તો આપણને જે બેનિફિટ છે એ ખૂબ સારા મળવાના છે. હવે જ્યારે ઇન્ટરનલ વાત કરીએ કે હસબન્ડ વાઈફ રિલેશનશિપ, તો હસબન્ડ વાઈફ રિલેશનશિપ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રિલેશનશિપ છે. કારણ કે જ્યાં સુધી હસબન્ડ વાઈફ રિલેશનશિપ પ્રોપર નહીં હોય ત્યાં સુધી આપણે આપણા પરિવારને એક બેલેન્સ એનર્જી નહીં આપી શકીએ. કારણ કે કોઈને કોઈ રીતે જ્યારે એકબીજામાં મનમુટાવ હશે તો જે આપણી ઘરે આપણા મહેમાનો પણ આવે છે તો એમની જોડે પણ આપણે એક સરસ રિલેશનશિપ બિલ્ડ નહીં કરી શકીએ, કે આપણા બાળકો જોડે આપણે રિલેશનશિપ બિલ્ડ નહીં કરી શકીએ. ત્યારે વાસ્તુની દ્રષ્ટિએ જ્યારે જોઈએ છીએ તો જે ઝોનની વાત છે, તો અલગ અલગ ઝોનની અંદર બેડરૂમની વ્યવસ્થા હોવી જરૂરી છે. જેમ કે રિલેશનશિપનો જે મેઇન ઝોન જે છે, બરાબર, એ છે નૈઋત્ય કોર્નર, જેને આપણે સાઉથ વેસ્ટ ડિરેક્શન કહીએ છીએ. જો આપનો બેડરૂમ કોઈને કોઈ રીતે સાઉથ વેસ્ટ ડિરેક્શનમાં હશે તો સમજો કે આપની રિલેશનશિપ ખૂબ જ સરસ જવાની છે. કારણ કે હસબન્ડ વાઈફ જે છે એમને રિલેશનશિપની અંદર એક મેગ્નેટિક એનર્જી જોઈએ, બરાબર, એકબીજા માટે એક આકર્ષણ જોઈએ. તો સાઉથ વેસ્ટ ઝોન જે છે એ મેગ્નેટિક ઝોન છે, કે જે ઝોન આપણને સ્ટેબિલિટી આપે છે દરેક રિલેશનશિપની અંદર.
અને એ સ્ટેબિલિટી એ લવ સ્ટેબિલિટી બી હોઈ શકે, બરાબર, કે આપણા આર્થિક વ્યવહાર માટેની પણ હોઈ શકે. કારણ કે જ્યારે ઘરની અંદર જે કંઈ પણ આપણે ફાઇનાન્શિયલ વ્યવહાર પણ કરીએ છીએ તો એ પણ એક રિલેશનશિપમાં જ આવે છે. કે વ્યક્તિ જ્યારે કમાઈને કોઈ પૈસા જે છે એ એમની વાઈફને આપે છે તો એ પૈસાથી એમનું જે ઘર ચાલે છે અથવા તો એના જે વ્યવહાર ચાલે છે. તો સાઉથ વેસ્ટ ડિરેક્શન જે છે એ વ્યવહારની ડિરેક્શન પણ છે, સાથે સાથે એકબીજામાં પ્રેમમય રહેવાની ડિરેક્શન છે. તો એ દરેક ડિરેક્શન જે છે એ વાસ્તુની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડિરેક્શન છે. તો અશોકભાઈ, જ્યારે સાઉથ વેસ્ટનો બેડરૂમ આપણને મળે છે તો એ ખૂબ જ પોઝિટિવ બેડરૂમ રિલેશનશિપ માટે આપણે કન્સિડર કરતા હોય છે. બીજી એક ડિરેક્શન જે છે નોર્થ વેસ્ટ, આ ડિરેક્શન જે છે એ સેક્સ્યુઅલ એનર્જીને અર્જ કરે છે, બરાબર. તો આ ડિરેક્શન જે છે એ ડિરેક્શનને પણ જેટલી આપણે ચોખ્ખી રાખીએ અથવા તો સારી રાખીએ તો આપણને સારું એટ્રેક્શન અહીંયાથી મળે છે. તો આ બે ડિરેક્શનની જ્યારે વાત છે તો વાસ્તુની દ્રષ્ટિએ આપણે આ બે ડિરેક્શનને પ્રોપર એનાલિસિસ કરીને આપણા બેડરૂમની જો રચના કરવામાં આવે અથવા તો હોય તો ત્યાં એવા આર્ટિકલ્સ મૂકી અને રિલેશનશિપને બિલ્ડ કરવામાં આવે તો ખૂબ સારા આપણને એક રિઝલ્ટ્સ આપણને મળે છે. બિલકુલ. વાસ્તુગુરુ, તમે ખૂબ સુંદર વાત કરી કે જે દર્શક મિત્રો, સંબંધો છે એ ખૂબ જ નાજુક વસ્તુ છે, પણ આ સંબંધો એ આપના આર્થિક બાબતોમાં, આપની માનસિક બાબતોમાં એક કોન્ફિડન્સ ક્રિએટ કરતું હોય છે અને એક પોઝિટિવ ઉર્જા ભરતું હોય છે. કોન્ફિડન્સથી આપ દરેક જગ્યાએ ઊભા રહી શકો છો અને એક સારો એવો અહેસાસ પણ થતો હોય છે જ્યારે સંબંધો સારા સુલભ બનતા હોય છે. ત્યારે ખૂબ સુંદર વાત કરી. પરંતુ જ્યારે આપણે રિલેશનશિપમાં ઘરથી, પરિવારથી શરૂઆત એટલે કરી છે કે એક ગુજરાતીમાં કહેવત પર છે કે ઘરનો જે દાઝેલો માણસ હોય ને એ આખું ગામ બાળે. એ ઘરમાં જે માણસનું સ્ટેબલ ના હોય, માનસિક અસ્થિરતા હોય, એ દરેક જગ્યાએ થોડો અપસેટ રહે અને એ સંબંધો બગાડતો હોય છે અને પરિણામે આફ્ટરઓલ એ નુકસાન કરતો હોય છે. સંબંધોમાં, રિલેશનશિપમાં જ્યારે વાત કરીએ છીએ આપણે સંતોષજી, તો એ પછી જે સંબંધો છે એક ઘરમાં સારા હોવા જોઈએ. હું માનું છું કે બાળકો સાથે, ઘરના વડીલો સાથે આ સંબંધો પણ એટલા જ ખૂબ જ ડોમિનેટ કરશે. તો જ્યારે એકલો બાળક જ્યારે ત્યાં ઊંઘે છે તો એ ઓલવેઝ એના પેરેન્ટ્સ ઉપર ડોમિનેટિંગ કરતો હોય છે. એની જે જીદ હોય છે એટલી બધી હોય છે કે આપણે એને પૂરી કરવી જ પડે છે. હવે આવી જગ્યા જ્યારે બાળક નાનું હોય અને એમના પેરેન્ટ્સ જોડે જો સાઉથ વેસ્ટ ડિરેક્શનમાં ઊંઘતું હોય તો કોઈ વાંધો નથી, પરંતુ જો એકલું બાળક ત્યાં ઊંઘતું હશે તો જરૂરથી એ રિલેશનશિપની અંદર ઇસ્યુ આવવાના જ છે. તો એટલા માટે જ્યારે બાળકનો રૂમ ડિઝાઇન કરવામાં આવે તો એને ખૂબ જ ધ્યાન રાખી અને એ રૂમનું ડિઝાઇન કરવું જરૂરી છે. કારણ કે બાળક માટેનો જે બેસ્ટ રૂમ જે છે, જે એમનું એજ્યુકેશનથી લઈ અને એમને ઊંઘવા માટેનો જે રૂમ છે એ વેસ્ટ ડિરેક્શન કહેલી છે. કે પશ્ચિમ દિશા જે છે એ વેસ્ટ સાઉથ વેસ્ટનો જે એક કોર્નર છે એ બાળકના એજ્યુકેશન માટે પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ રોલ આપણને ભજવતું હોય છે. તો બાળક જે છે એ આ ઝોનની અંદર, વેસ્ટ ઝોનની અંદર જો ઊંઘશે તો કંઈ ને કઈ રીતે ખૂબ સારા રિલેશનશિપમાં આપણને રિઝલ્ટ્સ મળશે. પરંતુ અહીંયા એક વાત ખાસ ધ્યાન રાખવાની પણ જરૂર છે કે જો નોર્થ વેસ્ટની અંદર કોઈ ટોયલેટ બની ગયેલું હશે અથવા તો ત્યાં ખૂબ જ ગંદકી કરતા હોઈએ કે કોઈ એવું ડમ્પ કરી દઈએ કોઈ વસ્તુ, ત્યારે પણ બાળક જોડેના રિલેશનશિપની અંદર આપણને ખૂબ નેગેટિવ રિઝલ્ટ્સ મળે છે. તો જે લોકોના બાળકો આ રીતની જીદ કરતા હોય છે, એ જે પ્રોપર પેરેન્ટ્સની વાત ફોલો નથી કરતા, એવા લોકોએ એમના ઘરની એક તો ડિરેક્શન ચેક કરવાની જરૂર છે, બરાબર. અને એવું લાગે કે આપ લોકોને ડિરેક્શનમાં ખબર નથી પડતી તો મહાવિદ્યાની અંદર આપ ફોન કરી શકો અને તમારે અપોઇન્ટમેન્ટ બુક કરીને વિઝિટ પણ કરાવી શકો, અથવા ફોન પર બી તમે પૂછી શકો કે આ ડિરેક્શન છે તો અમારે શું કરવું. આમ તો આપણે એપિસોડમાં ઘણી બધી ચર્ચાઓ કરતા હોઈએ છીએ, પરંતુ જો પર્સનલી એવું કંઈ ફીલ થતું હોય તો જરૂરથી કરી શકાય. અને બાળકના રૂમની અંદર એક કલર્સની પણ જોડે વાત કરી દઉં જે
રિલેશનશિપ ખરાબ કરે છે. તો એવા ડાર્ક કલર્સ બાળકના રૂમમાં નહીં યુઝ કરવા જોઈએ, જેમ કે ડાર્ક બ્રાઉન છે, બરાબર, રેડ કલર છે, બરાબર, ડાર્ક ગ્રીન કલર છે, ડાર્ક બ્લુ કલર છે. આવા બધા જે કલર્સ જે છે ડાર્ક ઝોનના, એ બધા જ કલર્સ આપણે બાળકોના રૂમની અંદર એવોઇડ કરવા જોઈએ. જેટલા લાઇટ કલર્સ આપણે કરીશું એટલી રિલેશનશિપ ખૂબ સરસ ડેવલપ થશે. બિલકુલ. સંતોષ ગુરુ, તમે ખૂબ સુંદર વાત કરી. એ પછી જો હું થોડીક સંબંધોનો આજે રિલેશનશિપની જે એપિસોડની જે વાસ્તુને લઈને આજે ખાસ વાત કરીએ તો દર્શક મિત્રો, સંબંધોમાં ઘણી બધી વાતો કરી શકાય. સંબંધો એક વસ્તુ એવી છે કે માણસની પાછળ એક ઉર્જા એમનેમ બનતી હોય છે. જ્યારે વ્યક્તિ ઘરેથી નીકળતો હોય તો પડોશ છે, ગલી મોહલ્લો છે, પરિવાર, સમાજ, આ બધામાં જ્યારે એક વ્યક્તિની પાછળ જ્યારે એવું કહેવાય કે આ માણસ સારો છે, એ વ્યક્તિત્વ સારું છે, સંબંધો સારા હશે તો આ બધી બાબતો બનતી હોય છે. અને એ એનર્જી, એ પોઝિટિવિટી જ્યારે વ્યક્તિ પાછળ બંધાતી હોય છે કે આ વ્યક્તિ સારો છે, તો એ એનર્જી ઓટોમેટિકલી પણ એક કુદરતી બનતી હોય છે. હું એક્ઝામ્પલ આપી દઉં કે કોઈ જગ્યાએ, કોઈ દિવાળીમાં તમે સારા જગ્યાએ ગયા હોય, કોઈ સ્થળ ઉપર, અને ત્યાં બધા જ લોકો જ્યારે એવું કહેતા હોય છે કે વાહ સરસ જગ્યા છે, તો એ શબ્દ જ્યારે બહાર નીકળતો હોય છે લોકોના મુખમાંથી, તો એ જગ્યા ઓટોમેટિક પાવન થઈ જતી હોય છે, એની ઉર્જા બનતી હોય છે. તો વ્યક્તિની પાછળ જ્યારે સંબંધોની વાત હોય છે, તો સંબંધોની પાછળ પણ આ એક એનર્જી રહેલી છે. વ્યક્તિના સારા વ્યક્તિત્વને લઈને હું એ વાત કરું છું. તો સંબંધો એ થોડું લાઇટ નહીં રહેતા, સંબંધો સારા રાખવા જોઈએ અને રિલેશનશિપ મેન્ટેન કરવા માટે ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે. સંબંધો બનાવવામાં હજારો વર્ષ નીકળી જતા હોય છે અને બગાડવામાં 1 મિનિટ થતી હોય છે. આપણે બધું બહુ જાણતા હોય છે, પણ સંબંધો બહુ ખૂબ જરૂરી બાબત છે. એ પછી વાત કરીએ તો સંબંધો એક કોન્ફિડન્સ તો આપે છે, હું તમને કહું છું એ બાબતે, કે જ્યારે માણસ પડોશમાં, સમાજમાં કે અન્ય જગ્યાએ જે એના કનેક્શન હોય છે, તો એની વાત કરીએ તો પડોશ અને સામાજિક જીવનમાં એ સંબંધો સારા બનાવી રાખવા માટે વાસ્તુની દ્રષ્ટિએ કઈ બાબતો ધ્યાન રાખવી જોઈએ? જ્યારે આડોશ પડોશની વાત છે તો અગેઇન અહીંયા વાસ્તુની દ્રષ્ટિએ એક તો ઘરની ઉર્જા જે છે એ પોઝિટિવ હોવી જોઈએ. જેમ કે આપણા ઘરનું જે એન્ટ્રન્સ જે છે, એન્ટ્રન્સનો અહીંયા ખૂબ મોટો રોલ છે કે આપનું એન્ટ્રન્સ કઈ દિશાનું છે, બરાબર, અને એ એન્ટ્રન્સ આપણને શું પોઝિટિવ રિઝલ્ટ આપે છે કે નહીં. ઘણી વખત જોયેલું છે કે જ્યારે આપણે કોઈ દરવાજો ખોલીએ છીએ તો અવાજ આવે છે, બરાબર. જો જે લોકોના ઘરની અંદર દરવાજા ખોલતા અવાજ આવતા હશે, ત્યાં હંમેશા રિલેશનશિપના ઇસ્યુ જોયેલા છે. નાની નાની વાતમાં એ લોકો ખૂબ મોટું સ્વરૂપ લઈ અને ઘણા બધા ઝઘડા કરતા હોય છે. તો જ્યારે મેઇન ડોર જે છે, ઘરનો મુખ્ય દરવાજો, જો એ કોઈને કોઈ રીતે ભટકાતો હશે, અથવા તો એ ખેંચીને બંધ કરીને ઘસાતો હશે, અથવા તો એમાં અવાજ આવતો હશે, તો જરૂરથી તમારા આડોશ પાડોશની જે વ્યક્તિઓ છે એ દરેક વ્યક્તિઓ જોડે કંઈક ને કંઈક મનમુટાવ રહેશે. બીજું, રિલેશનશિપ બિલ્ડ કરવાનો જે બીજો એક કોર્નર જે છે એ અગ્નિખૂણો છે. અગ્નિખૂણો જે છે એ ઓલવેઝ સ્ત્રીઓની રિલેશનશિપને ખૂબ સરસ બિલ્ડ કરે છે. હવે જો આવી જગ્યાએ સપોઝ કે તમારું કિચન જે છે એ અગ્નિખૂણામાં જ છે, પરંતુ ગેસ અને સિંક જો બેઉ બાજુમાં છે, અગ્નિખૂણાનું કિચન હોવા છતાં પણ અહીંયા આપણે ઇશ્યુઝ જોવા મળેલા છે. તો અગ્નિ અને જે વોટર જે છે એ બેઉ રિલેશનશિપને સ્પોઇલ કરે છે. તો આવી જગ્યાએ આપણે શું કરવું જોઈએ કે આપણું જે ગેસ અને સિંક જે છે એમની વચ્ચે, અત્યારે ઘણી બધી આપણને ઓનલાઈન એવી પ્રોડક્ટ્સ મળે છે કે એ બેવની વચ્ચે એક પટ્ટી અથવા તો એક લાકડાની એક પટ્ટી, અથવા તો તમારું જે પ્લેટફોર્મ જે છે એ પ્લેટફોર્મનું જે પથ્થર છે એની વચ્ચે એક પતલી પટ્ટી મૂકી અને એને ડિવાઇડેશન કરવું જોઈએ. જેને લીધે તમારા આડોશ પાડોશના રિલેશનશિપ, તમારી જે કહેવાય ને કે તમારી ફેમિલીના રિલેશનશિપ, લોંગ રિલેશનશિપ, આ બધી જ રિલેશનશિપ જે છે એમાં એક આપણને પોઝિટિવ રિઝલ્ટ્સ મળે છે. એવું નથી કે અગ્નિખૂણાનું જ આપણે કિચનની વાત કરીએ, કોઈ પણ ઝોનની અંદર જ્યારે કિચન છે એમાં આ નિયમ લાગુ પડે છે. તો દરેક વ્યક્તિએ જોવાનું છે કે એમનું ગેસ અને સિંક
જો બાજુમાં હશે તો એ લોકો અનુભવ જ કરતા હશે રિલેશનશિપની અંદર. બિલકુલ. તો આજે જ આ પ્રયોગ કરી અને એમની એનર્જી જે છે કિચનની એને ડિવાઈડ કરી અને સારા એવા રિલેશનશિપના બેનિફિટ્સ લઈશું આપણે. વાસ્તુગુરુ, જ્યારે રિલેશનશિપમાં જે એપિસોડમાં વાત કરી રહ્યા છે ત્યારે આપણે ઘર પરિવાર પડોશ સમાજની વાત કરી અને હવે કદાચ આપણે હું વાત કરીશ કે જે કારોબાર છે, ઓફિસ છે, એની પણ વાત કરી. પણ એ પહેલાં એક વચ્ચે સવાલો પણ છે દર્શક મિત્રોના. આપના એપિસોડમાં દર્શક મિત્રોએ સાંભળ્યું હતું અને એટલે સવાલ કરેલા છે કે જે સંબંધોની જ્યારે વાત આવે છે ત્યારે એવા સંબંધો કે જે પરિવારના સભ્યો છે પરંતુ એ ઘરથી દૂર છે, જ્યારે ભાઈ છે, મોટા ભાઈ, નાના ભાઈ અથવા તો બહેનના સંબંધની ખાસ સવાલ છે કે એક બહેનની જોડે જે સંબંધો બગડી ગયા હોય છે અને એ બહુ જ નેગેટિવિટી કરતા હોય છે, તો પોતાની બહેન સાથે અથવા તો બનેવી સાથે એ ઘરના સભ્યો છે, તો એવા સંબંધો જે દૂર છે પણ પરિવારના છે, એવા સભ્યો સાથે જ્યારે સંબંધો રિલેશનશિપ સારા બની રહે, એ ખૂબ ઉર્જા પોઝિટિવ ભરતી હોય છે. તો એ સંબંધો માટે કઈ દિશા અને કયા પ્રકારના વાસ્તુના કોઈ પ્રયોગ હોય તો એ કરવાની વાત છે. જ્યારે સિસ્ટર જોડેના સંબંધ, જે મેરેજ પછીના જે સંબંધ છે, તો ઘણી વખત આપણે શું છે કે ફોટોગ્રાફ્સ ઘરની અંદર આ બધા જ ફોટોગ્રાફ્સ રાખતા હોઈએ છીએ, બરાબર. જેમ કે બેન બનેવીનો ફોટોગ્રાફ્સ છે અથવા તો આપણી ફેમિલીનો ફોટોગ્રાફ્સ છે, એનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો બેન બનેવીનો ફોટોગ્રાફ્સ, આમાં કેવું હોય છે અશોકભાઈ કે જ્યારે દીકરી ઘરે હોય છે ત્યારનો એક રૂમ ઓક્યુપાય હોય છે, બરાબર. પછી એ જાય છે પણ જ્યારે પાછી આવે છે રહેવા માટે અથવા તો વેકેશનમાં, તો એ જ રૂમ એમાં એ રહે છે. તો એ રૂમની ડિરેક્શન પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. જો બનેવી અથવા તો બેન જ્યારે પાછા આવે છે રોકાવા માટે, એ રૂમ જો છે એ અગેન સાઉથ વેસ્ટમાં છે, બરાબર, અથવા અગ્નિખૂણાની અંદર છે, તો અહીંયા રિલેશનશિપના ઇસ્યુ રહે છે. બિલકુલ. અગ્નિખૂણાની અંદર કેવું છે કે એક તો ફાયર એનર્જી વધારે એક્ટિવેટ થાય છે, જેને લીધે ઝઘડા, બરાબર, વાતમાં કશું જ નથી હોતું પરંતુ એક નાની વાતને એવી ચિંગારી મળે છે કે જે મોટું સ્વરૂપ લે છે. તો આ ઝોનની અંદર એક તો ફોટોગ્રાફ્સ નહીં લગાડવા, એક ખાસ ધ્યાન રાખવું. સાઉથ વેસ્ટ ડિરેક્શનની અંદર ફેમિલી ફોટોગ્રાફ્સ નહીં લગાડવો. સાઉથ વેસ્ટ ડિરેક્શનની અંદર હંમેશા હસબન્ડ વાઈફનો કપલ ફોટો જ લગાડવો જોઈએ. અને એ ફોટો પણ કેવો છે કે ખૂબ ખુશ મિજાજ હોય અથવા તો કોઈ એવા ડેસ્ટિનેશન ઉપર ફરવા ગયા હોય અને એમ ખૂબ સરસ ફોટોગ્રાફ્સ હોય, જે ફોટોગ્રાફ્સ પોઝિટિવ એનર્જી આપતું હોય, તો એ ફોટોગ્રાફ્સ રાખવા જોઈએ. ઘરની અંદર જ્યારે આ રીતનો માહોલ બને છે, હવે ઘણી વખત શું છે કે બે સિસ્ટર હોય અને બે ચોક્કસ, બરાબર, તો આવી જગ્યાએ ખાલી રૂમનું નક્કી નથી થતું. અહીંયા આપણે રિલેશનશિપની અંદર નોર્થ વેસ્ટ ડિરેક્શનને પણ જોઈશું. જો નોર્થ વેસ્ટ ડિરેક્શન કોઈને કોઈ રીતે ડેમેજ થશે, તો સ્ત્રીઓની અંદર નોર્થ વેસ્ટ અને સાઉથ ઇસ્ટ આ બે ઝોન જે છે એ સ્ત્રીઓનો ઝોન છે. આ કોઈને કોઈ રીતે ડેમેજ થશે તો એ ઘરની અંદર સિસ્ટર્સ જોડેના, મધર જોડેના રિલેશનશિપ, સાસુ જોડેના રિલેશનશિપમાં ઇસ્યુ આવવાનો જ છે. તો દર્શક મિત્રો, આવા જ્યારે રિલેશનશિપનો પ્રોબ્લેમ હોય ત્યારે જરૂરથી એક વિઝિટ કરાવી અને એવા કોઈ ફોટોગ્રાફ્સ તમે નથી મૂકેલા ને, એ જરૂરથી ચેક કરાવજો અથવા તો આપ જોઈ અને એની જગ્યા જે છે એ જરૂરથી ચેન્જ કરજો. તો આપના રિલેશનશિપમાં ખૂબ જ સારા એવા પોઝિટિવ રિઝલ્ટ્સ આપણને મળશે. બિલકુલ. વાસ્તુગુરુ, ખૂબ જ આપણે સુંદર ચર્ચા કરી રહ્યા છે અને જ્યારે ઘર ગૃહસ્થીમાં, પડોશ પરિવાર, સમાજમાં વ્યક્તિના રિલેશનશિપની આપણે ખૂબ સુંદર વાત કરી, કારણ કે એ બેઝિક વાત હતી. વ્યક્તિ ગમે ત્યાં હોય પણ ઘરમાં, પરિવારમાં એ ખૂબ જ મોટી બાબત હોય છે. એ પછી જો વાત કરીએ તો જ્યારે વ્યક્તિ કારોબારમાં, ઓફિસમાં કે ઓફિસના કોઈ મેનેજર છે કે કોઈ એમ્પ્લોઈઝ છે કે ફેક્ટરીના માલિક છે કે કોઈ કર્મચારી છે, આ બધી બાબતો જે ધંધા વ્યવસાયને લગતી છે, નોકરી ધંધાને લગતીમાં, એ પ્લેસ ઉપર, ઓફિસ, ફેક્ટરીમાં, એ ત્યાં જે જગ્યાએ જે પોતાનું એક વાતાવરણ બનાવવાની વાત છે, એક સંબંધ બનાવવાની વાત છે, અલગ અલગ વ્યક્તિઓ સાથે જ્યારે તમે, બિલકુલ, કારણ કે આ કોર્નર જે છે એ મેગ્નેટિક કોર્નર છે, ચુંબકીય કોર્નર છે. તો એની અંદર એક એવી પર્સનાલિટી ડેવલપ થાય છે કે દરેક વ્યક્તિ એની તરફ આકર્ષાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ કે એક તો મુખ્ય માલિકની કેબિન જે છે સાઉથ વેસ્ટમાં હોવી જોઈએ. સાથે સાથે
એ ઓફિસના જે એમ્પ્લોઈઝ જે છે, બરાબર, હવે એમ્પ્લોઈઝની વાત કરીએ તો કોઈ એકાઉન્ટન્ટ બી હોઈ શકે, કોઈ માર્કેટિંગ મેનેજર હોઈ શકે, કોઈ જનરલ સ્ટાફ હોઈ શકે, કે પછી એમના જે કહેવાય ને પ્યુન હોઈ શકે. તો આ દરેક ઝોન અલગ અલગ ડિરેક્શનના છે. પ્યુનને કઈ ઝોનમાં બેસાડવાથી સારું રિઝલ્ટ મળે, એકાઉન્ટ્સ છે તો એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ. તો વાસ્તુની દ્રષ્ટિએ આ દરેક ડિપાર્ટમેન્ટ છે એને આપણે ચેનલાઇઝ કરી અને એનું યોગ્ય પ્લેસમેન્ટ કરવું જોઈએ. હવે જ્યારે કોઈ વ્યક્તિ એમને ત્યાં જોબ કરે છે, બરાબર, તો જોબ કરતો હોય તો એમનું ડિરેક્શન પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ કામ કરે છે ઓફિસની અંદર, તો એમનું જે મુખ્ય ડિરેક્શન જે છે, બેસવાની દિશા, જે ફેસિંગ ઓફ ધ ફેસ, તો એ પૂર્વ દિશા અથવા તો ઉત્તર દિશાને ફેસ કરીને બેસશે તો એ જે કામ કરે છે એ કામ પ્રોપર થશે અને પ્રોપર થવાની સાથે સાથે એમને એક સારા રિવોર્ડ્સ પણ મળશે. બરાબર. તો આ બે ડિરેક્શન જે છે એ પોઝિટિવ ડિરેક્શન છે. હવે આની રિવર્સ ડિરેક્શનની વાત કરીએ તો એ રિવર્સ ડિરેક્શનમાં જ્યારે પણ કોઈ વ્યક્તિ જોવે છે ત્યારે શું થાય છે કે એમને સારા રિઝલ્ટ્સ નથી મળતા. સાથે સાથે જે એમ્પ્લોઈઝ જોડેનું ટ્યુનિંગ છે, હવે મોટી ઇન્ડસ્ટ્રી છે, હવે એ બધા ઘણા બધા એમ્પ્લોઈઝ છે અથવા તો ઘણા બધા વર્કર્સ છે જે કામ કરે છે, એ અથવા તો ઓફિસની દ્રષ્ટિએ પણ કામ કરે છે, એમને પોતાની ઓફિસ જેટલી પણ પોઝિટિવ બને, જેટલી પણ ઉર્જાવાન બને, જેને લીધે એક સારું રિલેશનશિપ બિલ્ડ થઈ શકે છે. વાસ્તુગુરુ, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે જે રિલેશનશિપની વાત હતી દર્શક મિત્રો, એમાં આજે ભાર એટલો મૂક્યો હતો કે વ્યક્તિ જ્યારે પડોશ પરિવાર સમાજમાં, સમાજ વગર વ્યક્તિ ઉજળો જ નથી. ભલે લોકો સંબંધની કદાચ અનદેખી કરતા હોય, પણ વ્યક્તિનું એક સારું વ્યક્તિત્વ એ કદાચ પોતાના વ્યક્તિમાં જો સ્કિલ ઓછી પણ હોય તો પણ સંબંધો કામ કરી જતા હોય છે અને સંબંધો એ ખૂબ જ સારી પોઝિટિવિટી ભરતા હોય છે. અને એમાં આજે એપિસોડમાં વાસ્તુગુરુએ જે પ્રયોગો અને દિશાઓની વાત કરી છે, વાસ્તુની દ્રષ્ટિએ જે મેન્ટેન કરવાની વાત છે, એ ચોક્કસપણે જીવનમાં એ આર્થિક પ્રગતિ, ગ્રોથ અને ખૂબ જ સારા સંબંધો એ કેળવશે, એ ચોક્કસ છે. છતાં પણ દર્શક મિત્રો, અહીંયા સમયની મર્યાદા છે, ઘણી બધી ચર્ચા કરવી છે, પરંતુ આ સંદર્ભે આપના કોઈ પ્રશ્નો હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે મોકલી આપજો. આપણે વાસ્તુગુરુ સાથે સંબંધોના સારા એક રિલેશનશિપ બની રહે એની માટેના પ્રયત્નો કરીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્તે.